નમસ્કાર મિત્રો, આજે આપણે સંભાવનાની અંદર સ્વાધ્યાય 1.3ની ચર્ચા કરીશું, જેમાં સંભાવનાનો જે સરવાળાનો નિયમ છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો જરા સમજજો. કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના મેળવવાના નિયમને સંભાવનાનો સરવાળાનો નિયમ કહે છે. આ નિયમ સંકેતમાં નીચે પ્રમાણે લખાય. તો જ્યારે આપણે યાદચ્છિક જે નિદર્શ અવકાશ છે એની કોઈ બે ઘટનાઓ A અને B હોય અને A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તે મેળવવાના નિયમને સંભાવનાનો સરવાળાનો નિયમ કહે છે. એને સંકેતમાં A યોગ B વડે દર્શાવો. તો A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને, મતલબ ઘટના A બને અથવા ઘટના B બને અથવા ઘટના A અને B બંને સાથે બને તો એને યોગ ઘટના કહેવાય. તો A યોગ B એનું સૂત્ર તૈયાર કરવાનું છે. તો A યોગ B નું સૂત્ર છે P ઓફ A વત્તા P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. તો જ્યારે બે ઘટનાઓ હોય ત્યારે A યોગ B નું સૂત્ર P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B થશે. પણ ઘણી વખત એવું બને કે ઘટના A અને B પરસ્પર નિવારક. તો ઘટના A અને B પરસ્પર નિવારક ઘટનાનો મતલબ એ થાય કે ધારો કે A અને B નિદર્શ અવકાશ યુમાંની કોઈ બે એવી ઘટનાઓ હોય કે જેમાં ઘટના A અને B બંને સાથે ન બનતી હોય. જ્યારે A છેદ B = 5 મતલબ ખાલી ગણ હોય ત્યારે ઘટના A અને B ને પરસ્પર નિવારક ઘટના કહેવાય. અને જો A અને B પરસ્પર નિવારક હોય તો A છેદ B = 5 થાય. 5 નો મતલબ ખાલી ગણ. તો અહીંયા A છેદ B = 5 થાય તો એટલું નીકળી ગયું. તો P ઓફ A છેદ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B થાય. ઘણી વખત એવું બને કે તમારી પાસે ત્રણ ઘટના હોય, A હોય, B હોય અને C હોય. ત્યારે સંભાવનાના સરવાળાના નિયમની વાત કરીએ તો જ્યારે ત્રણ નિદર્શ અવકાશની ઘટનાઓ હોય તો સૂત્ર થાય. ત્રણ ઘટનાઓ A, B અને C હોય તો સંભાવનાનો સરવાળાનો નિયમ P ઓફ A યોગ B યોગ C બરાબર P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C માઇનસ P ઓફ A છેદ B માઇનસ P ઓફ A છેદ C માઇનસ P ઓફ B છેદ C વત્તા P ઓફ A છેદ B છેદ C. તો ત્રણ ઘટના તમારી પાસે હોય A, B અને C ત્યારે સરવાળાના નિયમનું સૂત્ર યાદ રાખવું પડે. પણ ઘણી વખત એવું બને કે ત્રણ ઘટના A, B અને C હોય પણ આ ત્રણે ત્રણ ઘટના પરસ્પર નિવારક હોય. તો હંમેશા યાદ રાખવાનું, નિવારક ઘટના એટલે એમાં છેદ ઘટના ના હોય અને નિવારક ઘટના કહેવામાં આવે. તો જો ત્રણ ઘટના A, B, C અને પરસ્પર નિવારક હોય તો શું થશે? તો સમજો. જો ત્રણ ઘટના A, B અને C પરસ્પર નિવારક હોય તો A છેદ B = 5 થાય, A છેદ C = 5 થાય, B છેદ C = 5 થાય, A છેદ B છેદ C = 5 થાય. ત્યારે સરવાળાનો નિયમ P ઓફ A યોગ B યોગ C બરાબર P ઓફ A વત્તા P ઓફ B વત્તા P ઓફ C. તો આ મિત્રો સંભાવનાનો સરવાળાનો નિયમ છે. સ્વાધ્યાય 1.3 ની અંદર તમને જે દાખલા આપે છે સરવાળાના નિયમ મુજબ છે. તો હવે મિત્રો આપણે સ્વાધ્યાય 1.3 નો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 1.3 પેજ નંબર 35. તો ધ્યાન આપજો. દાખલા નંબર 1, 52 પત્તાના ઢગમાંથી
યાદચ્છિક રીતે બે પત્તા ખેંચવામાં આવે છે. ખેંચેલા બંને પત્તા નંબર એક જ પ્રકારના હોય, બે એક જ રંગના હોય તેની સંભાવના શોધો. તો તમારી પાસે 52 પત્તા છે, એમાંથી બે પત્તા તમારે યાદચ્છિક રીતે ખેંચવાના છે. તો 52 પત્તામાંથી બે પત્તા તમે ખેંચો તો કુલ કેટલા પરિણામો મળે એ જાણવું પડે. દાખલો ત્યારે સમજણમાં આવે કે જ્યારે તમને 52 પત્તા વિશેનું નોલેજ હોય, પત્તાના પ્રકાર કેટલા, પત્તાના રંગ કેટલા, તો એની ચર્ચા થાય. તો મિત્રો, જે 52 પત્તા હોય છે એ 52 પત્તાની અંદર 4 પ્રકારના પત્તા હોય છે. તેર પત્તા આવા કાળીના હોય, 1 થી 10 સુધી, ગુલામ, રાજા અને રાણી. 13 પત્તા આવા પલ્લઈના હોય, ગુલામ, રાણી અને રાજા. 13 પત્તા આવા લાલના હોય અને 13 પત્તા આવા ચરકટના હોય. તો પત્તાના મિત્રો 4 પ્રકાર હોય: કાળી, પલ્લઈ, લાલ અને ચરકટ. દરેકના 13 પત્તા, 1 થી 10 સુધી, ગુલામ, રાણી અને રાજા, 13 પત્તા થયા. અને જો રંગની વાત કરીએ તો 52 પત્તામાં બે જ રંગ હોય, કેમ કે કાળી અને પલ્લઈનો રંગ કાળો હોય અને લાલ અને ચરકટનો રંગ લાલ હોય. તો તમારે બે પત્તા લેવાના છે. તો હવે 52ની અંદરથી આપણે બે પત્તાની પસંદગી કરવી છે. તો ચલો ગણતરી કરું છું. પહેલા પત્તાના પ્રકાર લખું છું, તો સમજો કયા કયા પ્રકારના પત્તા તમારી પાસે છે. પેજ નંબર 35, દાખલા નંબર 1. તો 13 પત્તા કાળીના રહેશે. 13 પત્તા પલ્લઈના, 13 પત્તા લાલના અને 13 પત્તા ચરકટના. તો 52ની અંદર કુલ 4 પ્રકારના પત્તા હોય: કાળી, પલ્લઈ, લાલ અને ચરકટ. આ થઈ ગયા 52. હવે આ 52 પત્તામાં તમારે બે પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. તો 52 માંથી બે ખેંચો તો કુલ કેટલા પરિણામો શક્ય હોય એની ચર્ચા કરીએ છીએ. ધ્યાન આપજો. તો 52 પત્તામાંથી બે પત્તા યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા કુલ પ્રાથમિક પરિણામ. તો n બરાબર 52 C2. તો 52 માંથી બે પત્તા લીધા અને બે પસંદ કરવા છે. પસંદ એટલે સંચય, જેને અંગ્રેજીમાં કોમ્બિનેશન એટલે C તરીકે ઓળખવામાં આવે. તો 52 C2 કરું છું. તો 52 × 51 ભાગ્યા 2 × 1, તો તમને મળશે 1326. હવે શું કહે છે જવાબ? ખેંચેલા બંને પત્તા એક જ પ્રકારના હોવાની સંભાવના. એને આપણે ઘટના A ધારી લઈએ છીએ. તો ઘટના A ખેંચવામાં આવેલ બંને પત્તા એક જ પ્રકારના ઘટના A ના સાનુકૂળ પરિણામ. તો ખેંચવામાં આવેલ બંને પત્તા એક જ પ્રકારના જોઈએ છે. તો એક જ પ્રકારના હોય ક્યારે શક્ય બને? અહીં બે પત્તા લીધા બંને એક પ્રકારના ક્યારે કહેવાય?
तो 4 विकल्प बने। તમે બે પત્તા ખેંચો તો બંને પત્તા કાળીના હોય, અથવા બંને પલ્લયના હોય, અથવા બંને લાલના હોય, અથવા બંને ચરકટના હોય। કારણ કે એક જ પ્રકાર, પત્તાના પ્રકાર 4 છે તો 4 વિકલ્પ થાય। બંને પત્તા એક જ પ્રકારના ક્યારે કહેવાય? બંને પત્તા કાળીના હોય તો એક જ પ્રકાર કહેવાય, અથવા બંને પત્તા ફલ્લયના હોય, અથવા બંને પત્તા લાલના હોય, અથવા બંને પત્તા ચરકટના હોય। તો આ સાનુકૂળ પરિણામ છે। કોઈ પણ એવા પરિણામ જે ઘટના એ બને છે એનો નિર્દેશ કરતા હોય એને સાનુકૂળ પરિણામ કહેવાય, એને એમ વડે દર્શાવવામાં આવે। તો સમજો, એમ બરાબર તો બંને પત્તા કાળીના હોય, કાળીના પત્તા કેટલા છે? 13, અને 13 માંથી બંને કાળીના એટલે 13 માંથી 2 ની પસંદગી એટલે 13C2, અથવા બંને પત્તા ફલ્લયના હોય, ફલ્લયના કેટલા પાના? 13, 13 માંથી 2 ની પસંદગી 13C2, અથવા બંને લાલના હોય, અથવા બંને ચરકટના હોય। તો બંને પત્તા કાળીના હોય, અથવા બંને ફલ્લયના હોય, અથવા બંને લાલના હોય, અથવા બંને ચરકટના હોય। તો 13 કાળીનામાંથી 2 ની પસંદગી 13C2, અથવા યાદ રાખવાનું અથવા શબ્દ આવ્યો એટલે સરવાળો થાય, પ્લસ થાય, કારણ કે એક જ પ્રકારના જોઈએ છે। તો સાદું વાપરું 13C2, 13C2 નો મતલબ શું થયો? 13 ગુણ્યા 12 ભાગ્યા 2 ગુણ્યા 1, 13 છે 78 વત્તા 78 વત્તા 78 વત્તા 78 તો થશે 300 નહીં, પાર થશે। માટે ઘટના એની સંભાવના સાનુકૂળ પરિણામ 312 અને કુલ પરિણામ તમારા 1326 છે। તો ઘટના એ બને એની સંભાવના, તો ઘટના એની સંભાવના P of A is equal to M upon N, તો 312 ભાગ્યા 1326 મળી જશે। બીજું શું કહે છે કે એક જ રંગના હોય, તમે બે પત્તા લીધા તો બંને એક જ રંગના હોય તો રંગ વિશેની માહિતી હોય તો ખબર પડી શકે। કાળીના પત્તા અને ફલ્લયના પત્તાનો રંગ કાળો જ હોય, અને લાલ અને ચરકટનો રંગ લાલ જ હોય। આ 26 પત્તા એ કાળા રંગના હોય, અને આ 26 પત્તા લાલ રંગના હોય। તો હવે લાવવાનું છે કે બંને પત્તા એક જ રંગના હોય તેની સંભાવના, એને ઘટના બી ધારી લો। બંને પત્તા એક જ રંગના હોય, તો બંને પત્તા એક જ રંગના જોઈએ છે તો ઘટના બીના સાનુકૂળ પરિણામ। બે પત્તા એક રંગના ક્યારે કહેવાય? તમે બે પત્તા ખેંચો અને બંને કાળા રંગના હોય તો એક જ રંગના કહેવાય, અથવા તમે બે પત્તા ખેંચો અને બંને પત્તા લાલ રંગના હોય તો પણ એક જ પ્રકાર કહેવાય। આ પ્રકારના દાખલાઓનો આપણે ધોરણ 11 ની અંદર ક્રમચય સંચયમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો ઘટના બીના સાનુકૂળ પરિણામ, સાનુકૂળ પરિણામ એટલે તો બંને પત્તા એક જ રંગના ક્યારે કહેવાય? તો પહેલી વખત બને બે પત્તા ખેંચે અને બંને કાળા રંગના હોય, કાળા રંગના પાના કેટલા હોય? 26, અને બે પત્તા કાળા રંગના તો 26, કાળા રંગમાંથી બે કાળા રંગની પસંદગી 26C2,
अथवा बंने पत्ता लाल रंगना हो। लाल रंगना पण केटला होय 26 26 માંથી બે લાલ રંગ એટલે 26 C2 तो 26 C2 નો मतलब समझी लो 26 गुण્યા 25 भाग्या 2 गुण્યા 1 तो મળશે 325 तो 325 वत्ता 325 650 માટે ગણના B ની સંભાવના E of B is equal to M upon N तो 650 भाग्या 1326 तो जो 52 पत्ता हो एम 4 प्रकार 13 पत्ता काळीना 13 पत्ता फल्लईना 13 पत्ता लालना ने 13 पत्ता चरकरना टोटल 52 आ 52 पत्तामांथी 2 पत्ता यादच्छिके खेंचवामां आवे छे तो 52 पत्तामांथी 2 पत्तानी આપણે પસંદગી કરીએ तो n is equal to 52 C2 तो 1326 कुल प्राथमिक परिणाम મળે कुल परिणाम ने n वडे दर्शाववामां आवे छे पहली संभावना लावी छे कि खेंचवामां आवेला बंने पत्ता एक ज प्रकारना होय तो तमे जे बे पत्ता खेंचे एक ज प्रकार और पत्ताना 4 प्रकार होय 13 पत्ता काळीना होय 13 पत्ता फल्लईना होय 13 पत्ता लालना 13 पत्ता चरकटना बंने पत्ता एक ज प्रकारना क्यारा होय कि बे पत्ता खेंचे तो बंने पत्ता काळीना होय अथवा बंने फल्लईना होय अथवा बंने लालना होय अथवा बंने चरकटना होय तो 4 विकल्प बन्या अथवा 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 प्लस तमारे लगावવું પડે तो बंने पत्ता काळीना बनाम केटला होय 13 मांथी 2 ની પસંદગી 13 C2 अथवा बंने फल्लईना तो 13 C2 अथवा बंने लालना 13 C2 अथवा बंने चरकटना 13 C2 तो 13 C2 કર્યા 13 ગુણ્યા 12 ભાગ્યા 2 ગુણ્યા 1 तो 78 वत्ता 78 वत्ता 78 वत्ता 312 માટે ઘડનાર A ની સંભાવના P of A is equal to M upon N 312 upon 1326 બીજો આન્સર જોઈએ છે કે બંને પત્તા એક જ રંગના હોય તો 52 પત્તામાં બે જ રંગ હોય કાળો રંગ અને લાલ રંગ કાળી અને ફલ્લેનો રંગ કાળો હોય એટલે 26 પત્તા કાળા રંગના અને લાલ અને ચરકટનો રંગ લાલ હોય તમે બે પત્તા લો ને એક જ રંગના કેરા હોય કે બે પત્તા લીધા બંને કાળા રંગના હોય अथवा બંને લાલ રંગના હોય अथवा સત્ય પાછું સરવાળો હોય કાળા રંગના માના કેટલા હોય 26 એમાંથી બેની પસંદગી કરી તો 26 C2 अथवा એટલે પ્લસ બંને લાલ રંગના 26 C2 तो 26 C2 એટલે 325 वत्ता 325 650 घटना B ની સંભાવના P of B is equal to M upon N तो મળે 650 upon 1326 દાખલા નંબર 2 નો અભ્યાસ કરીએ એક અભરાઈ ઉપર આંકડાશાસ્ત્રના 3 અને ગણિતના 4 પુસ્તકો ગોઠવેલા છે આ પુસ્તકોમાંથી યાદચ્છિક રીતે બે પુસ્તકો પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા બંને પુસ્તકો એક જ વિષયના હોવાની સંભાવના શું તો એક અભરાઈ છે મિત્રો એમાં આંકડાશાસ્ત્રના 3 છે અને ગણિતના 4 પુસ્તક છે એટલે 3 વત્તા 4 7 પુસ્તક છે એમાંથી યાદચ્છિક રીતે આપણે બે પુસ્તકની પસંદગી કરવાની છે તો પહેલા પુસ્તકનો હિસાબ લખું છું તો સમજો મિત્રો અહીંયા તો પુસ્તકોની અંદર 3 આંકડાશાસ્ત્રના
અને 4 ગણિત, એટલે કુલ 7 પુસ્તક થયા. એમાંથી 2 પુસ્તક તમારે પસંદ કરવાના છે. તો 7 પુસ્તકમાંથી 2 પુસ્તકની પસંદ 7C2 કહેવામાં આવશે. તો 7 પુસ્તકમાંથી 2 પુસ્તકની યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા કુલ પ્રાથમિક પરિણામ. તો તમારી પાસે 7 પુસ્તકો છે, એની અંદરથી 2 પુસ્તક લેવાના છે. તો n = 7C2. તો 7C2 છે એનો અર્થ થાય 7 ગુણ્યા 6 અને ભાગ્યા 2 ગુણ્યા 1, કારણ કે 2 શબ્દો એટલે 2 સંખ્યા તમે લઈ શકો છો. તો n = 7 ગુણ્યા 6 ભાગ્યા 2 ગુણ્યા 1, 7×42 ને 2 વડે ભાગી નાખીએ તો n બરાબર તમને મળી જશે 21. હવે જવાબ શું જોઈએ છે સમજો. પસંદ કરેલા બંને પુસ્તકો એક જ વિષયના. તમે જે 2 પુસ્તક લો ને એ એક જ વિષયના હોવા જોઈએ. તો ક્યારે એક જ વિષય હોય એ સમજવું પડે તમારે. તો ઘટના એ બંને પુસ્તકો એક જ વિષયના. ઘટના એના સાનુકૂળ પરિણામ. તો 2 પુસ્તક લેવાના અને બંને એક જ વિષયના. હવે વિષય 2 છે તો વિકલ્પ પણ 2 થાય. આ ચેપ્ટરમાં વિચારવું પડશે તમારે કે બંને પુસ્તકો એક જ વિષયના ક્યારે હોય. એક ઉદાહરણ કે તમે બંને પુસ્તક લીધા અને બંને આંકડાશાસ્ત્રના હોય, અથવા બંને પુસ્તકો ગણિતના હોય. તો બંને આંકડાશાસ્ત્રના હોય તો એક જ વિષય થયો, અથવા બંને ગણિતના હોય તો ઘટના એના સાનુકૂળ પરિણામ. બંને પુસ્તક આંકડાશાસ્ત્રના હોય અથવા બંને પુસ્તક ગણિતના હોય. આંકડાશાસ્ત્રના પુસ્તક કેટલા છે? 3. પસંદ કરવાના છે 2. તો 3 આંકડાશાસ્ત્રમાંથી 2 આંકડાશાસ્ત્રની પસંદગી એને કહેવાય 3C2 અથવા એટલે પ્લસ. બંને પુસ્તકો ગણિતના હોય તો ગણિતના પુસ્તક કેટલા? 4. એમાંથી 2ની પસંદગી 4C2. 3C2 એટલે 3 ગુણ્યા 2 ભાગ્યા 2 ગુણ્યા 1. 4C2 એટલે 4 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 1. અહીંયા 3 મળશે. અહીંયા 3 વત્તા 6 એટલે 9. માટે ઘટના A ની સંભાવના P of A is equal to m/n. તો મળે 9/21. તો એક અભરાઈ છે એના પર 3 આંકડાશાસ્ત્ર અને 4 ગણિતના, એટલે કુલ 7 પુસ્તકો છે. આ 7 પુસ્તકમાંથી 2 પુસ્તકની તમારે પસંદગી કરવાની છે. તો 7 પુસ્તકમાંથી 2 પુસ્તકની યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા કુલ પ્રાથમિક પરિણામો n = 7C2. 7C2 એટલે 7 ગુણ્યા 6 ભાગ્યા 2 ગુણ્યા 1 તો 21 મળશે. ઘટના એ બંને પુસ્તકો એક જ વિષયના હોય. તો 2 પુસ્તક લીધા ને એક જ વિષય. તો ક્યારે એક વિષય હોય તો 2 વિકલ્પ છે કે તમે 2 પુસ્તક લીધા
અને બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય અથવા બંને પુસ્તકો ગણિતના, અને એક જ વિષય ત્યારે કહેવાય. હવે બંને આંકડાશાસ્ત્રના 3 છે, એમાંથી 2 પસંદ એટલે 3C2, અથવા એટલે સરવાળો થાય. બંને પુસ્તકો ગણિત વિષયના, ગણિતના 4 છે, એમાંથી 2ની પસંદગી એટલે 4C2, 3C2 એટલે 3, 4C2 એટલે 6, 3 + 6 એટલે 9. તો ઘડના A ની સંભાવના P of A = m/n, તો તમને મળશે 9/21. દાખલા નંબર 3 લઈએ. 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે. આ પત્તું કાળી અથવા એકો હોવાની, અને 2 કાળી ન હોય અને એકો પણ ન હોવાની સંભાવના શોધો. તો 52 પત્તામાંથી એક પત્તું તમારે ખેંચવાનું છે. 52 પત્તામાં 13 પત્તા કાળીના હોય, એમાં 1 થી 10 સુધી ગુલામ, રાણી અને રાજા. 13 પત્તા ફલ્લઈના, 1 થી 10 સુધી ગુલામ, રાણી, રાજા. 13 પત્તા લાલના, 13 પત્તા ચરકટના. હવે આ 52 પત્તા છે, એમાંથી એક પત્તું ખેંચો, કોઈ પણ એક ખેંચો તો 52 શક્યતા કોઈ પણ આવી શકે છે. તો પહેલા કુલ પરિણામ લાવું છું, તો સમજજો. 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા કુલ પ્રાથમિક પરિણામ. તો 52 પત્તામાંથી એક પત્તું તમારે યાદચ્છિક રીતે પસંદ કરવું છે. તો n બરાબર 52C1, તો n બરાબર મળશે 52. હવે એને લખ્યું છે, આ પત્તું કાળી અથવા એકો, વચ્ચે અથવા લખ્યું છે. હંમેશા યાદ રાખો, અથવા લખ્યું હોય, ઓછામાં ઓછું એક શબ્દ લખ્યું હોય, તો તમારે સંભાવનાના સરવાળાના નિયમથી દાખલો ગણવાનો. ફરી રિપીટ કરું, અથવા શબ્દ દેખાય, ઓછામાં ઓછું એક શબ્દ દેખાય, એટલે સરવાળાના નિયમથી તમારે દાખલો ગણવો પડે. તો કાળીનું હોય અથવા એકો હોય, તો આપણે કાળીને ઘટના A ધારી લઈએ છીએ. તો સમજજો, ઘટના A ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય, તો તમે જે પણ પત્તું ખેંચ્યું એ કાળીનું હોય. હવે 52 પત્તામાં કાળીના પત્તા કેટલા હોય? 13. તો 13 માંથી 1 લઈએ તો 13C1 થશે. કાળીનું છે, કાળા રંગનો શબ્દ છે, કાળીનું શબ્દ છે, કાળીના 13 પત્તા હોય. તો ઘટના A ના સ્થાનનું પરિણામ 13C1. તો ઘટના A ના સ્થાનનું પરિણામ 13 થશે. માટે ઘટના A ની સંભાવના લઈ દઈએ. માટે ઘટના A ની સંભાવના P of A = m/n, તો મળશે 13/52. બીજું છે અથવા એકો હોય, તો હવે એકાની સંભાવના લઈએ. પણ તમને એ ખબર હોવી જોઈએ કે 52 પત્તામાં એકા કેટલા હોય. તો 52 પત્તામાં 4 એકા હોય. એક કાળીનો એકો, ફલ્લઈનો એકો, લાલનો એકો અને ચરકટનો એકો. અને એક પત્તું લે એકો. હવે એકાના 4 પાના હોય, એમાંથી એકની પસંદગી કરવી પડશે. એને ઘટના B લઈ લઈએ.
એકો હોય તે ઘટના, તો ઘટના બીના સ્થાન પર પરિણામ લાગી. તો 52 પત્તામાં એકાના 4 પત્તા હોય, એમાંથી એકની પસંદગી, તો 4C1 થાય. 4C1 એટલે 4. માટે ઘટના બી ની સંભાવના P of B is equal to m upon n, એટલે 4/52 થશે. તો આપણે સંભાવના લવાયેલી છે કે ખેંચવા વાળું બધું કાળીનું હોય અથવા એકો હોય. તો કાળીનું હોય ને ઘટના એ લીધી, તો ઘટના એ ના સાનુકૂળ પરિણામ 13C1 એટલે 13. ઘટના એ ની સંભાવના P of A is equal to m upon n, 13/52. P ખેંચવામાં આવેલું બધું એકો હોય. 52 પત્તામાં એકાના 4 પત્તા હોય, 4 માંથી 1 એટલે 4C1 એટલે 4. ઘટના B ની સંભાવના P of B is equal to m upon n એટલે 4/52. પણ તમે ધ્યાનથી વિચારો, કાળીનું પત્તું એ ઘટના A છે, એકો એ ઘટના B છે, પણ 52 પત્તામાં એક પત્તું A હોય જે કાળીનો એકો હોય. આ કાળીનો એકો, હવે બુદ્ધિ વાપરજો. કાળીનો એકો, કાળી છે ઘટના A છે અને એકો છે ઘટના B છે. તો કાળી ઘટના A છે, એકો ઘટના B છે, અને આ છે કાળીનો એકો, એટલે આ ઘટના A પણ છે અને ઘટના B પણ છે. તો ઘટના A અને ઘટના B બંને સાથે બની, કારણ કે કાળી એટલે A, એકો એટલે B. તો ઘટના A અને ઘટના B બંને સાથે બને, એને A છેદ B કહેવામાં આવે. A અને B કોમન, A એટલે એકો, B એટલે કાળી. તો એકો પણ છે અને કાળી પણ છે, એટલે ઘટના A પણ છે અને ઘટના B પણ છે, એટલે એને A છેદ B વડે દર્શાવાય. ઘટના A છેદ B. ખેંચવામાં આવેલ પત્તું કાળીનો એકો હોય. તો 52 પત્તામાં કાળીનો એકો તો એક જ હોય ને, કાળીનો એકો એક જ હોય, ખેંચવાનું પણ એક જ છે. તો એક પત્તામાંથી એકની પસંદ એટલે 1C1 થશે. m is equal to 1C1 is equal to 1. P of A છેદ B is equal to m upon n. તો 1/52. તો P of A આવી ગયો, P of B આવી ગયો, P of A છેદ B. હવે આ શબ્દો ફરીથી વાંચું તો જરા સમજજો શું લખ્યું છે. 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે. આ પત્તું કાળી અથવા એકો હોય, કાળી અથવા એકો, અથવા શબ્દ છે તો સંભાવનાનો સરવાળોનો નિયમ લેવો પડે, જેને સંકેતમાં P of A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B કહે છે. તો સરવાળા નિયમનું સૂત્ર મૂકીએ છીએ. આ પત્તું કાળી અથવા એકો હોય તેની સંભાવના સરવાળાના નિયમ મુજબ P of A યોગ B બરાબર P of A प्लस P of B माइनस P of A छेद B. P of A છે 13/52. P of B છે 4/52.
ए छेद बी છે 1/52 તો 13 + 4 એટલે 17 17 માંથી 1 જાય તો મળશે 16/52 તો 52 પત્તા છે એમાંથી એક પત્તું યાદ જ છે કે ખેંચવાનું છે આ 52 પત્તામાંથી એક પત્તું લે તો 52 શક્યતા રહેવાની તો n બરાબર 52 c1 એટલે n બરાબર 52 હવે ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય અથવા એકો હોય તો કાળીનું હોય એને આપણે ઘટના એ ધારી લઈએ ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય 52 પત્તામાં કાળીના પાના કેટલા હોય 13 એમાંથી એકની પસંદગી એટલે 13c1 તો ઘટના એ ના સાનુકૂળ પરિણામ એટલે 13 ઘટના એ ની સંભાવના p ઓફ a = m/n એટલે 13/52 અથવા એકો હોય તો ઘટના b ખેંચવામાં આવેલું પત્તું એકો હોય 52 પત્તામાં 4 એકા હોય એમાંથી એક એકાની પસંદગી એટલે 4c1 = 4 ઘટના b ની સંભાવના p ઓફ b = m/n તો 4/52 પણ એક ઇન્ટેલિજન્ટ વસ્તુ એ છે કે 52 પત્તામાંથી એક પત્તું કયું હોય કાળીનો એકો એટલે કાળી પણ છે અને એકો પણ છે એટલે ઘટના a પણ છે અને ઘટના b પણ છે તો ઘટના a અને b બંને સાથે બને એને a છેદ b કહેવાય તો કાળીના એકાનું એક જ પત્તું હોય અને પસંદગી પણ એકની કરવાની છે એટલે 1c1 = 1 p of a છેદ b = m/n એટલે 1/52 હવે સંભાવના લઈએ કે પત્તું કાળી અથવા એકો હોય જ્યારે પણ દાખલામાં અથવા શબ્દ હોય ઓછામાં ઓછું એક શબ્દ હોય તો સંભાવનાનો સરવાળો નિયમ લેવાય સરવાળો નિયમ સંકેતમાં p of a યોગ b બરાબર p of a plus p of b minus p of a છે p of a છે 13/52 p of b છે 4/52 a છેદ b છે 1/52 13 + 4 17 માંથી 1 જાય એટલે 16/52 તમને મળશે હવે બીજું શું કહે છે કાળી ન હોય અને એકો પણ ન હોવાની સંભાવના એ બધું કાળી પણ ના હોવું જોઈએ એકો પણ ના હોવું જોઈએ હવે બધું કાળી હોય એ ઘટના એ છે તો બધું કાળી ન હોય એટલે ઘટના એ બનતી નથી એટલે a' બધું એકો હોય એટલે ઘટના b અને બધું એકો ન હોય એટલે ઘટના b બનતી નથી એટલે b'. બધું કાળીનું એકો હોય એટલે ઘટના a અને ઘટના b બંને સાથે બને એને a છેદ b કહે છે અને અહીંયા ઉલટું લખ્યું છે કે આ બધું કાળી પણ નથી એટલે ઘટના a પણ નથી અને ઘટના b પણ નથી તો ઘટના a અને b એક પણ બનતી નથી એને a' છેદ b' વડે દર્શાવો a' છેદ b' બરાબર બધું કાળી ન હોય અને એકો પણ ન હોય તે તો બધું કાળી પણ ન હોવી જોઈએ એકો પણ ન હોવી જોઈએ ઘટના a પણ ન હોવી જોઈએ ઘટના b પણ ન હોવી જોઈએ હવે a યોગ b ની અંદર કાળી અથવા એકાની સંભાવના એવી છે કે સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય એ એકમાંથી કાળી અથવા એકો હોવાની સંભાવના બાદ કરી દઈએ તો બધું કાળી પણ ના હોય ને એકો પણ ન હોય તેની સંભાવના મળશે p of a' છેદ b' બરાબર 1 minus p of a યોગ b કારણ કે a યોગ b માં કાળી અથવા એકાની સંભાવના છે તમારે અહીંયા કાળી પણ નથી જોઈતું ને એકો પણ નથી જોઈતું
એટલે ઘટના એ પણ જોઈતી નથી ને ઘટના બી પણ જોઈતી નથી. સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય, એકમાંથી આ a યોગ b ની સંભાવના બાદ કરી દઈએ તો મળી જશે તો 1 a યોગ b છે 16 52 એકા 52 માંથી 16 બાદ કરી દઈએ તો 36 અપોન 52 તમને મળી જશે. તો અહીંયા તમે જે પણ પત્તું લીધું એ કાળી ન હોય અને એકો પણ ન હોય તો કાળી એટલે a અને કાળી ન હોય એટલે a ડેશ, એકો એટલે b અને એકો ન હોય એટલે b ડેશ. a પણ નથી અને b પણ નથી તો a ડેશ છે b ડેશ. તો કાળી ના હોય ને એકો પણ ના હોય તો સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય, એની અંદરથી કાળી અથવા એકાની સંભાવના બાદ કરી દઈએ તો એકમાંથી a યોગ b બાદ કરીએ તો a ડેશ છે b ડેશ ની સંભાવના મળશે 36/52.